ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાના કેસને લઈને રાજ્યભરમાં રોષનો માહોલ ઊભો થયો છે। આ ઘટનાના વિરોધમાં શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે દ્વારા આજે વડોદરા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા શહેર પ્રમુખ દીપક એચ પાલકરની આગેવાનીમાં કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી હત્યાની કડક નિંદા કરી હતી। આવેદનપત્રમાં આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડીને કડકમાં કડક સજા એટલે કે ફાંસીની સજા કરવાની માંગણી કરવામાં આવી છે। સાથે જ મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે તંત્રને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે। શિવસેનાએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। આજે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં વડોદરા શિવસેના તેમજ હિન્દુ સંગઠન આજે અહીંયા એકત્ર થયા છે અને કલેક્ટરને આવેદન આપ્યું છે। મુદ્દો ખૂબ જ ગંભીર છે। તમે જોઈ શકો છો જે પ્રમાણે ધંધુકામાં જે એની પહેલાં પણ કિશન ભરવાડની જે હત્યા થયેલી આજ દિન સુધીને ન્યાય નથી મળ્યો। હર્ષ સંઘવી સાહેબ થઈ જઈને આશ્વાસન આપીને આવ્યા હતા કે એમને ન્યાય મળશે, પણ આજ દિન સુધી એને ન્યાય નથી મળ્યો। ત્યારે એ જ જગ્યા પર બીજા એક હિન્દુ યુવકની કરણપીણ હત્યા એક પણ નજીવી બાબતે, એટલે આ એક ષડયંત્રના ભાગરૂપે આપણે જોઈ શકાય કે ગાડી ઓવરટેક કરવા તો ખાલી એક બહાનું છે, પણ જેમ તેમ કરીને જે હિન્દુત્વની ધારા લઈને જે ચાલતા હોય વિચારધારાથી એ લોકોને કેવી રીતના પતાવવાના? આ લોકો જેહાદીઓને ખબર છે, પણ આપણી સરકાર જે હિન્દુત્વના નામ પર ફક્ત વોટ લે છે। નડિયાથી તળિયા સુધી જો આજે એમનું શાસન હોય તો કેમ આવા બનાવો બને છે? કેમ આપણો હિન્દુ ટાર્ગેટ થાય છે? એટલે વડોદરા શિવસેનાની એક જ માંગ છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એને ફાંસીની સજા આપવામાં આવે। સાહેબ, આ જ વસ્તુ જો કિશન ભરવાડના ટાઈમે જો તમે કરી હોત તો આજે આ બીજો જેહાદી ઊભો ના થયો હોત, જેના કારણે આજે આપણો એક છોકરો, હિન્દુ છોકરો આપણી વચ્ચે હોત। જય ભવાની, દીપક પાલકર, વડોદરા શહેર પ્રમુખ, શિવસેના।